જેમ શરીરને ધબકતું રાખવા માટે ધબકારાની જરૂર હોય છે, તેમ પરિવારમાં સંસ્કાર, શિક્ષણ અને લાગણીના સિંચન માટે માતા અનિવાર્ય છે. આજે માતૃદિન નિમિત્તે અમે આપને એક એવી માતાની કહાની બતાવવા જઈ રહ્યા છે, જેઓ 24 કલાક તબીબી વ્યવસાયમાં વ્યસ્ત હોવા છતાં પોતાના બાળકો પ્રત્યેની ફરજ બજાવવામાં અગ્રેસર છે. તો આવું જોઈએ ધાનેરાના ડોક્ટર સોનાલી પટેલની માતૃશક્તિ. माँ बिन बोले हर ख्वाहिश पूरी कर देती, तेरी गोद में जन्नत स्वाद तेरे ही हाथों में, बच्चों के खातिर वो दुनिया से लड़ लेती, जीत मेरी अभिमान तेरा. જ્યારે કોઈ પૂછે કે તમે ભગવાન કે આદ્યશક્તિને જોયા છે, ત્યારે મનમાં એક જ વિચાર આવે કે માં એ જ તેમનું સાક્ષાત સ્વરૂપ છે. અમે વાત કરી રહ્યા છીએ ધાનેરાની રતન હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે સેવા આપતા ડોક્ટર સોનાલી પટેલની. ડોક્ટર સોનાલી તબીબી સેવામાં સતત વ્યસ્ત રહેતા હોવા છતાં તેમનું બાળક ક્યાંય પાછળ ન રહી જાય કે માતાના પ્રેમમાં કમી ન અનુભવે તેનું વિશેષ ધ્યાન રાખે છે. ભલે શેડ્યુલ ગમે તેટલું વ્યસ્ત હોય, પણ તેઓ પોતાના બાળક માટે ગુણવત્તાસભર સમય ચોક્કસથી ફાળવે છે. બાળકના શારીરિક ઘડતર માટે પૌષ્ટિક ભોજનથી લઈને તેના માનસિક વિકાસ માટે શિક્ષણ અને સંસ્કારોનું ભાથું પીરસે છે. બાળક સાથે બેસીને અભ્યાસ કરાવવો, તેની સાથે રમત રમવી અને રાત્રે ધાર્મિક વાતો તેમજ પ્રેરણાદાયી પ્રસંગો સંભળાવવા એ તેમનો નિત્યક્રમ છે. તેઓ માને છે કે દુનિયાની કોઈ પણ ડિગ્રી કરતાં માતૃત્વ એ સૌથી મોટી ડિગ્રી છે. યુગો બદલાયા, પણ માતાની મમતા આજે પણ એટલી જ અંકબંધ છે. ત્યારે પોતાની માતા વિશે નાનકડો અક્ષુ એટલે કે અક્ષય શું કહી રહ્યો છે, આવો સાંભળીએ. મારી મમ્મી ડૉક્ટર છે. એ હોસ્પિટલમાં બહુ વ્યસ્ત રહે છે, છતાં પણ એ મને રમાડે છે, ભણાવે છે, મારા સાથે મને ટાઈમ આપે છે. અને હોસ્પિટલથી આવે એટલે થાકેલી હોય, છતાં બી હું કહું કે મારા સાથે રમો યા મને કશું કામ કરાવ, તો મમ્મા કદી ના નથી પાડતા. મારી મમ્મા જ્યારે હું સ્કૂલથી આવું ત્યારે મને ગરમ ગરમ જમવાનું બનાવીને આપે, અને જ્યારે હું સ્કૂલ જાઉં ત્યારે મમ્મા મને હંમેશા કહીને જાય કે બેટા હંમેશા સારી રીતે ભણજે. એટલે આ હું મારા મગજમાં રાખું છું ને મમ્માની વાત, એટલે હું સ્કૂલમાં હંમેશા સારો વિદ્યાર્થી છું. અને જો મને મારી મમ્મા શિક્ષા આપે છે, એવી જો વિશ્વમાં બધી મમ્મા બધાને શિક્ષા આપતી હોય તો માની મમતા કંઈક અલગ જ જોવા મળે છે. ડોક્ટર સોનાલી પટેલ એક કુશળ ગાયનેકોલોજીસ્ટ હોવાની સાથે એક પ્રેમાળ માતા પણ છે. તેઓ માને છે કે જેમ જીવંત રહેવા માટે ધબકારા જરૂરી છે, તેમ બાળકના સર્વાંગી વિકાસ માટે માતૃપ્રેમ અનિવાર્ય છે. ડોક્ટર સોનાલીને બાળકો પ્રત્યે વિશેષ લગાવ છે. માત્ર પોતાનું જ સંતાન નહીં, પરંતુ હોસ્પિટલમાં આવતા અન્ય બાળકો પ્રત્યે પણ તેઓ એટલી જ લાગણી રાખે છે. કોઈ પણ બાળકને જોતા જ તેમના ચહેરા પર સ્મિત આવી જાય છે. હોસ્પિટલના દર્દીઓ વચ્ચે વ્યસ્ત હોવા છતાં બાળકો સાથે મસ્તીભરી પળો વિતાવવાનું તેઓ ક્યારેય નથી ભૂલતા. આધુનિક યુગમાં શિક્ષણની સાથે સંસ્કાર પણ એટલા જ મહત્વના છે. ભારતનો ઇતિહાસ માતૃશક્તિના ગૌરવથી ઉજળો રહ્યો છે, જ્યાં અનેક માતાઓએ પોતાની કોઠાસૂઝથી સંતાનોનું ઘડતર કર્યું છે. અનેક માતાઓએ પોતાના સ્વપ્નો જતા કરીને બાળકોના ભવિષ્યને ઉજાગર કર્યા છે. ડોક્ટર સોનાલી પટેલ પણ એ જ પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. તબીબી વ્યવસાયની જવાબદારી અને માતૃત્વની ફરજ વચ્ચે સંતુલન જાળવીને તેઓ માતૃશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. ત્યારે આવું સાંભળીએ માતૃદિન નિમિત્તે શું કહી રહ્યા છે ડોક્ટર સોનાલી પટેલ. હું ડૉક્ટર સોનાલી કોટડિયા, રતન હોસ્પિટલ ધાનેરા. જીવનમાં સૌથી મોટી ડિગ્રી એક મા બનવાની છે. મારી માતા હાઉસવાઈફ હતા અને પિતા પ્રાઇવેટ નોકરી કરતા હતા, પરંતુ એમણે મારામાં એટલા સારા સંસ્કારનું સિંચન કર્યું કે માતા તરીકેને અત્યારે હું જવાબદારી બહુ સારી રીતે નિભાવી શકું છું. ડૉક્ટર તરીકે દર્દીઓની સારવાર કરવી અને સાથે જ થાકેલા હોવા છતાં ઘરે બાળકોને આપણે એમના મોઢા પર સ્મિત બનવાનું કારણ બનવું એ એક મહત્ત્વની જવાબદારી છે.
હોસ્પિટલમાં અમે ફિમેલ ડૉક્ટર તરીકે પેશન્ટની દર્દીઓની જે હૃદય ધબકાઈ રહ્યા છીએ, તો સાથે અમે ઘરે આવીને અમારા બાળકોને એમના સંસ્કારનું સિંચન કરીએ છીએ અને એમના સપનાઓનું અમે ઉડાન કરવા માટેની કોશિશ કરીએ છીએ. હોસ્પિટલમાં દર્દીઓને સલાહ સૂચન ફક્ત જમવાની નહીં પરંતુ આગળ પાછળ બીજી સાચવણી કરવાની કહીએ છીએ. એ સાથે અમે અમારા બાળકોને ઘરે ખાવાનું બનાવવાનું, સાથે એમને થાળીમાં સંસ્કાર પીરસવાનું, સિંચન કરવાનું અને સાથે જીવન શૈલી શીખવાડીએ છીએ અને શિક્ષણ કેવી રીતે મહત્ત્વનું છે જિંદગીમાં એ અમે એમને શીખવાડીએ છીએ. ઓપરેશન કરેલા દર્દીઓને જેમ ઝડપી હલનચલન કરવું જરૂરી છે, એમ બાળકોને જીવનમાં પણ રમતગમતનું ખૂબ મહત્ત્વ છે. હું મારા બાળકને પૂરતો મારો સમય આપું છું કે મારો બાળક રમતગમત અને મનથી આગળ વધે. આ અત્યારે પહેલાંના જમાનામાં જે માતા હતી એ હાઉસવાઈફ હતી, જે પોતે એ સાક્ષર નથી છતાં પણ કોઠા સૂઝથી બાળકોનું સંસ્કારનું સિંચન કરતી હતી અને બહુ સારી રીતથી કરતી હતી. પરંતુ આજના જમાનામાં સાક્ષર મહિલા, સાક્ષર માતા, શિક્ષિત માતા બાળકનું સિંચન એટલું સરસ રીતથી કરે છે કે જેથી આવનારો આપણું ભવિષ્ય સમાજ ખૂબ સુંદર બની શકે છે.